નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. ધોરણ 10 અને 12 નું પરિણામ મેના બીજા પખવાડિયામાં જાહેર થશે. લો ગાર્ડન પાસે ચૂંટણી પંચે 1 કરોડની રોકડ રકમ પકડી. કાલુપુર રેલવે સ્ટેશન પર રેલવેનો 162મો સ્થાપના દિવસ ઉજવાયો. રાજ્યમાં 23% અતિ સંવેદનશીલ મતદાન મથકો. HDFC લાઈફ યંગસ્ટર ઉડાન વીમા યોજનાનો પ્રારંભ. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ 13મી માર્ચ ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા લેવામાં આવી હતી, જેના અંતર્ગત ધોરણ 10 માં રાજ્યભરમાંથી 9,75,897 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,08,901 તેમજ વિજ્ઞાન પ્રવાહના સેમિસ્ટર 4 ની 1,15,495 અને સેમિસ્ટર 2 માં 1,28,372 વિદ્યાર્થીઓ સહિત કુલ 9,75,897 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેના અંતર્ગત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલી ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાઓના પરિણામ સંભવતઃ આગામી મે માસના બીજા પખવાડિયામાં જાહેર કરવામાં આવે તેવી સંભાવનાઓ છે. સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સેમિસ્ટર 4 નું પરિણામ સંભવતઃ 18મી મેના રોજ જાહેર કરાશે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ કોમર્સ નું પરિણામ 25મી મેના રોજ જાહેર થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ધોરણ 10 નું પરિણામ 30મી મેના રોજ જાહેર કરવામાં આવશે તેવી પણ સંભાવનાઓ છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રોકડ રકમ તથા દારૂની હેરાફેરી મોટા પાયે થવાની સંભાવનાઓને ધ્યાનમાં લઈને ચૂંટણી પંચ દ્વારા રચવામાં આવેલી ફ્લાઇંગ સ્ક્વોડ ગઈકાલે મોડી સાંજે લો ગાર્ડન વિસ્તારમાં વાહન ચેકિંગ કરી રહી હતી, ત્યારે એક કાર શંકાસ્પદ લાગતા તેની તલાશી લેતા તેમાંથી 1 કરોડની રોકડ રકમ મળી આવી હતી, જેથી સ્ક્વોડે એક શખ્સને ઝડપી લઈ તેની પૂછપરછ શરૂ કરી હતી. વાત જાણે એમ બની કે ફ્લાઇંગ સ્ક્વોડની એક ટીમ લો ગાર્ડન વિસ્તારમાં ચેકિંગ કરી રહી હતી, ત્યારે એક સફેદ કલરની કાર આવી અને ઊભી હતી, જેથી સ્ક્વોડના અધિકારીઓએ કારને અટકાવતા તેમાંથી બેસેલા 4 યુવાનો પૈકી 3 યુવાનો કારમાંથી બહાર નીકળી ફરાર થઈ ગયા હતા, જ્યારે કારની તલાશી લેતા કારમાંથી 1 કરોડ રૂપિયા રોકડ મળી આવ્યા હતા, જેથી કાર ચાલક કમલેશભાઈ ધનોપિયાને અટકાયત કરી નાણાં અંગે પૂછપરછ કરતા તે યોગ્ય જવાબ આપી શક્યા ન હતા. આ નાણાં ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જવાના હતા તે અંગે પણ સ્પષ્ટ જવાબ આપી શક્યા ન હતા, જેથી સ્ક્વોડના અધિકારીઓએ 1 કરોડની રોકડ રકમ જપ્ત કરી હતી. આ અંગે અધિકારીઓએ ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરી હતી. ભારતીય રેલવેની શરૂઆત 161 વર્ષ અગાઉ તારીખ 16 એપ્રિલ 1853ના રોજ થઈ હતી, ત્યારે સૌપ્રથમ રેલવે ટ્રેન મુંબઈથી થાણે વચ્ચે દોડી હતી. 161મી વર્ષગાંઠ નિમિત્તે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે બગીચાની અંદર આવેલા રેલવે એન્જિન પાસે ઓલ ગુજરાત રેલવે પેસેન્જર એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી, ત્યારે રેલવે એન્જિન ઉપર લાગેલી ધૂળને ખંખેરવામાં આવી હતી અને આખા એન્જિનની સફાઈ કરાવવામાં આવી હતી. ત્યારબાદ એસોસિએશનના પ્રમુખ જોર્જ ડાયસે કેક કાપીને ઉજવણી કરી હતી. કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફર કરી રહેલા તમામ મુસાફરોને પુષ્પ આપી શુભેચ્છા પણ આપવામાં આવી હતી. 1853ની અંદર આજના દિવસે 20મી એપ્રિલના રોજ પોરબંદર મુંબઈથી થાણા માટે રેલ શરૂ થઈ છે. આજે આપણે જોઈ શકીએ કે દેશના ખૂણે ખૂણે દરેક જગ્યાએ ગામડે ગામડે અને પહાડો ઉપર બી અને પહાડો ખોદીને બી કોકણ રેલવે જેવી આજે એવી સસ્તામાં સસ્તા દરે આપણે મુસાફરી કરી શકીએ, આરામદાયક મુસાફરી કરી શકીએ અને સલામત રીતે મુસાફરી કરી શકીએ તેવું આ ભારતીય રેલવે છે. એને સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે અમે સૌ અહીંયા ભેગા થયા છીએ. ભેગા થઈને અમે કેક કાપ્યું છે. હવે જે મુસાફરો છે એને અમે ફૂલ આપીશું અને ફૂલ આપ્યા પછી એમને શુભકામનાઓ પાઠવીશું અને મીઠાઈથી એમને મોં મોઢું કરાવીને એની ઉજવણી કરીશું. આ ઉજવણી દરમિયાન નવાઈની બાબત એ હતી કે રેલવે તંત્રના એક પણ અધિકારી અહીં ફરક્યા ન હતા, માત્ર એસોસિએશનના હોદ્દેદારોએ વર્ષગાંઠની ઉજવણી કરી હતી. આ અંગે એસોસિએશનના પ્રમુખ જોર્જ ડાયસે જણાવ્યું કે રેલવે ભારતના કરોડરજ્જુ સમાન છે. આજના સમયમાં રેલવે એક સ્થળેથી બીજા સ્થળે જવા અનિવાર્ય સાધન પુરવાર થઈ રહ્યું છે. રેલવેના કારણે નાગરિકો આરામદાયક અને સલામત રીતે હરીફરી શકે છે અને માલ સામાનની હેરાફેરી પણ કરી શકે છે.
અમદાવાદ શહેરમાં રેલવે શરૂ થયાને 151 વર્ષ પૂરા થયા છે. આજે 2014માં 200 થી વધુ ટ્રેનો અહીંથી દોડે છે. રાજ્યમાં 23% મતદાન મથકો અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ મતદાન મથકો તરીકે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા છે, જે પૈકી 21% મતદાન મથક સ્થળોએ અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અનિતા કરવાલે જણાવ્યું કે જે સ્થળોએ અગાઉની ચૂંટણીમાં ચૂંટણીલક્ષી ગુનાઓ, તોફાનો, જ્ઞાતિ આધારિત પરિબળો આધારે અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ મતદાન મથકો તારવવામાં આવ્યા છે. પ્રાથમિક તબક્કે આ પ્રકારની કામગીરી સેક્ટર ઓફિસર અને પીએસઆઈની કક્ષાએથી થઈ હતી. ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર અને મામલતદારે ચકાસણી કરીને અહેવાલ પ્રાંત અધિકારી અને નાયબ પોલીસ અધિક્ષકને મોકલી આપ્યો છે અને તેમના દ્વારા સઘન ચકાસણી થયા બાદ પોલીસ અધિક્ષક અને જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર આવા મતદાન મથકોની યાદીને આખરી સ્વરૂપ આપે છે. અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ મતદાન મથકો ઉપર ચૂંટણી વહીવટી તંત્રની સતત બાજ નજર રાખવામાં આવે છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે તથા પારદર્શક અને નિષ્પક્ષ વાતાવરણમાં મુક્ત અને ન્યાયી રીતે શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણીઓ યોજાય તે માટે આવશ્યક તમામ પગલાં ભરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં અર્ધલશ્કરી દળો દ્વારા સુરક્ષા, માઇક્રો ઓબ્ઝર્વરની નિમણૂક, વિડીયોગ્રાફી અને વેબ કાસ્ટિંગ દ્વારા પણ અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ મતદાન મથકો ઉપર સતત દેખરેખ રાખવામાં આવશે. ભારતની અગ્રણી લાંબા ગાળાની ખાનગી જીવન વીમા નિવારણની પ્રદાનતા અને બાળકોની વીમા યોજના ઓફર કરતી આગેવાન એચડીએફસી લાઈફ એચડીએફસી યંગસ્ટર ઉડાન રજૂ કર્યાની જાહેરાત કરવામાં આવી છે. આ મની બેક વિકલ્પો સાથેની સહભાગી બાળકો માટેની યોજના વાલીઓને તેમના બાળકોનું ભાવિ સંરક્ષિત કરવા માટેનું નિયોજન કરવા માટે તેમના મુખ્ય રચનાત્મક વર્ષોનો ઉપયોગ કરવાનું આશ્વાસન આપે છે. આ નિયોજન શિક્ષણ, લગ્ન, વેપાર, સ્થાયી થવા જેવી મહત્વની સિદ્ધિઓ ધ્યાનમાં રાખીને બાળકોનું ભાવિ સંરક્ષિત કરવા માંગતા વાલીઓ માટે આદર્શ છે. એચડીએફસી લાઈફ વિધિસર રીતે 21મી એપ્રિલથી આ વીમા યોજના માટે અરજીઓ સ્વીકારવાનું કાર્ય શરૂ કરશે. આ લોન્ચ વિશે બોલતા એચડીએફસી લાઈફના પ્રોડક્ટ ડેવલપમેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ સંજય તિવારીએ જણાવ્યું કે અમે વાલીઓને તેમના બાળકોના નાણાકીય ભાવિનું નિયોજન કરવા માટે તેમને વીમા નિવારણો ઓફર કરવા સાથે તેમના આ બાબતે માહિતગાર કરવામાં આગેવાન છીએ. આથી યંગસ્ટર ઉડાનનું લોન્ચ બાળકોની સર્વજીવનના તબક્કાની જરૂરિયાતો માટે આવશ્યક યોજનાઓને અમારી શ્રેણી પૂર્ણ કરે છે. पहले जो भी प्रोडक्ट्स अब 1 जनवरी से लॉन्च हो रहे हैं वो सारे प्रोडक्ट कॉम्पेटेबल होने ही चाहिए इंडिया की नई गाइडलाइन से. तो ये चाइल्ड प्लान यंगस्टर उड़ान जो एचडीएफसी लाइफ ने लॉन्च किया है, जो मंडे से अवेलेबल हो जाएगी सेल्स के लिए, वो पूरी तरह से कंप्लायंट है नई गाइडलाइन से. और बेनिफिट स्ट्रक्चर ये है कि इसमें एक बहुत यूनिक कॉम्बिनेशन है प्रीमियम वेवर का और मनी बैक ऑप्शंस का. तो उसके सहारे एक कस्टमर बहुत ही अच्छी तरह से प्लान कर सकता है कि अपने बच्चे के फ्यूचर प्लान्स के लिए किस तरह का कॉर्पस उसको बिल्ड करना है, किस तरह के प्रीमियम वो देने पर क्या बेनिफिट उसको मिलेगा. और वो पे आउट एक साथ भी ले सकता है, उसको मनी बैक ऑप्शन में भी ले सकता है. इसमें 2 मनी बैक ऑप्शन है, एक नॉर्मल इंडोमेंट ऑप्शन है, 2 डेथ बेनिफिट है, एक इंडोमेंट, एक वेवर प्रीमियम है. वेवर में क्या होता है कि अगर डेथ हो जाती है प्रपोजर की, से फादर ने अगर अपने बच्चे के लिए लिया है तो वो प्रीमियम वेव हो जाता है, लेकिन पॉलिसी कंटिन्यू करती है. फिर वो जब मेच्योर होती है तो मेच्योरिटी बेनिफिट बच्चे को मिल जाता है. और नॉर्मल इंडोमेंट तो आपको पता है वो लमसम डेथ पे सम मेच्योर मिल जाता है प्लस बोनसेस. આ યોજના બાળકની મુખ્ય સિદ્ધિઓ સાથે મેળ કરતા ચૂકવણીના વિકલ્પોની પસંદગી કરવાની સાનુકૂળતા આપે છે. તે મેચ્યોરિટી પણ ચૂકવવા પાત્ર પોલિસીના પ્રથમ 5 વર્ષમાં ઉપાર્જિત ગેરંટેડ એડિયન્સ સાથે ચૂકવણીમાં પણ વધારો કરે છે. તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.